बात यह है कि कल मेरी और शिव की एनिवर्सरी है और मैंने उसके लिए कुछ मस्त सा सरप्राइज़ प्लान किया है। उसको बिल्कुल भनक तक नहीं है कि मैंने सरप्राइज़ पूरा प्लान कर रखा है। तो अभी मैं जा रही हूँ उसके लिए ना एक कार्ड लेना है। मुझे भर भर के उसको लिख के देना है जो मैं बोल ही रही हूँ उसको। तो अभी मैं कार्ड लेने जा रही हूँ, फिर उसके लिए गिफ्ट लेने जाते हैं हम लोग, ठीक है? तो चलो पहले कार्ड लेने जाते हैं। તો ગાઈઝ એટલા બધા કાર્ડના ઓપ્શન છે, હવે આમાંથી શોધવું પડશે એનિવર્સરીનું ક્યાં છે. એ લોકો છે ને, અમે નહીં, આ પેલા ભાઈએ બૂટ્સમાંથી ઓનલાઈન અમે લોકોએ ઓર્ડર કર્યો હતો અને એવો જતાઈ ગયો છે થોડો. તો એક પાર્સલ આ રહ્યું, એક પાર્સલ એના હાથમાં છે. હવે એણે ઓર્ડર કરી હતી બધી થઈને 5-6 આઈટમ. તો અમે લોકો ક્યાંના કન્ફ્યુઝ છીએ કે આ બે વસ્તુ કેમ આવી છે, બે બોક્સ કેમ છે. પછી અમને ના જ રહેવાયું તો અમે લોકોએ ખોલ્યું, બધી વસ્તુ ડબલ આવી છે. તો અમે લોકો કન્ફ્યુઝ છીએ કે એણે ઓર્ડર ડબલ કરી દીધો છે કે અમને લોકોને અમારા ઉપર બૂટ્સવાળા મહેરબાન થઈ ગયા છે. જો એના હાથમાં લઈએ છીએ. ક્યાં ચાલતા ચાલતા ખાવાના. તો રસ્તામાં એવો કામ થઈ ગયો કે બેગ તૂટી ગઈ. તો હું ને મેહુલ છે ને બૂટ્સવાળાને થોડું કંઈક કહેવા માંગીએ છીએ કે થોડી હેવી ને સારામાં એની બેગ બનાવો. અને નીચેથી બે અમને નહીં ખબર, મને તારી જ ભૂલ લાગે છે એમાં. મેં પૈસા પે કર્યા જ નહીં, મેં એક જ વાર પે કર્યા છે, 2 વાર આવે છે. એ દિવસે તું અંધાધૂન ઓર્ડરો કરતો હતો ને એમાં તે છે ને કંઈક તો ભૂલ કરી. ચાલ એમ બીજું એક લઈ લઈએ પાર્સલ. હા, બીજું એક પાર્સલ. બૂટ્સવાળા થોડી ખોટું પાર્સલ આપે ના આપે. તેના ચક્કરમાં અમારું પડી ગયું પોટલું આખું રસ્તા. એક ઓર પાર્સલ કલેક્ટ કરી. જલ્દી પકડ, જલ્દી પકડ. ગાઈસ હું આજે મારા પર્સનલ કામથી નીકળી હતી, પણ મેં થોડી છે નાના પર દયા કરી. એમાં તો છોકરો એકલો જતો છે બધું પાર્સલ કલેક્ટ કરવા, તો હું આવું તારી જોડે. મજૂર સમજી રાખી છે મને આજે. તારા પર દયા જ નથી કરવાની. એકલો જતો ને બે કશું ના થાય, ના જાય યાર. વાગે છે કમર, ટાયર હે. મેં ઘડા નહીં ઉચકેલા ના. પણ તે મને આટલી બધી ખરાબ સમજી રાખી છે ગરીબ. પણ મેં એ જ કહું છું કે મેં તારા પર દયા કરીને એમાં બધું હું ભૂગતી રહી છું. એક તો 2 વાર તો બધું મેં રસ્તામાં પાડી દીધું. બોલો આવું કરે લોકો છે ને, આવી રીતે યુઝ કરી જાય. અને પછી શું કહેશે, તમને કોઈ સારા માણસ જ નથી મળ્યા. તો આ કયા સારા માણસો છે કે જો આવી રીતે કામ કરાવે છે મારી જોડે. તું બી સારો નથી. તો બહુ સારો છું. એક વાર બોલને મેં ઉલટું જેવી. તેમ ઉપર ત્યાં વોચ મંગાવી છે. 2 મંગાઈ છે. 2 મંગાઈ છે. આ તો સારી આવી છે. આ બહુ બાપ આવી છે, પણ અબાજે ને મેં જતો. આનો કાંટો છે ને જો હલે જ આખો. હા જો હલે. હવે રિટર્ન કરાવી છે તો કાંટાને શું કહેવાય? જીપીટી. મેં ઘડિયાળ ઓર્ડર કરી હતી ટેમ ઉપરથી. એના અંદરના કાંટા હલે છે ઓટોમેટિક. ઘડિયાળ બંધ છે, મારે એને રિટર્ન કરવી છે. તો મને ડિસ્ક્રિપ્શન લખી આપ ને. ચેટ જીપીટી ના આવતું શું કરતો? કોણ? એટલે હું તો લખું લાવ્યા, તો પેલું પૂછ્યું તમે કીધું લખી નાખે. કાંટાને કહેવાય શું પણ? શું કીધું? મિનિટ હેન્ડ, હા. મિનિટ હેન્ડ, સેકન્ડ હેન્ડ, હવર હેન્ડ. મને તો નથી ખબર. મને બી નથી ખબર. ઓ ભાઈ
चैट जीपीटी ने सही लिया या गलत लिया? नहीं, इस बार सही लिया. चैट जीपीटी ઊંધું ઊંધું લઈ લે તારા જેમ. કોણ છે? તારા જેમ. અને આને હવે સરખું કર, શું કરવાનું છે? એકને રિટર્ન કર. ગાઈસીસ ને બતાવી કે અમે શું કર્યું છે. ઓછું ઠેટ નહીં જગી પાર્સલ ગુડ. જો આ ભાઈ જોડે જે કાંડ થયો છે, એણે ઓર્ડર તો એક જ કરેલો. જો બધી વસ્તુ બે બે આવી છે. આખો ઓર્ડર ડબલ આવે છે. હજુ એક ખૂટવું જોઈએ. આમાં શું કરવાનું બ્રો? જો આખો ઓર્ડર ડબલ આવે છે ને ભાઈને ખબર નથી કે એમણે પેમેન્ટ બે ડબલ વાર કર્યું છે કે સિંગલનું કર્યું છે કે પેમેન્ટ કરી બી દીધું છે. શું આમાં આ કરવાનું શું કહે છે એ લોકો તને? આને રિટર્ન કરી પણ હવે તેમાં વાળાએ ઓફર આપી નો નીડ ટુ રિટર્ન. તો હવે આને કોઈને ગિફ્ટ કરી દે. અને એક થોડી ગિફ્ટ. જો 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 પ્લાન ને યોર પેમેન્ટ has been adjusted by 1250. હા નોર્મલ આપણા ઓરિજિનલ અકાઉન્ટમાં તો 4-5 દિવસ આવી રહ્યા છે. યાર ક્વોલિટી તો મને આની ગમે. મસ્ત છે યાર, પણ આ કાંટો હલે છે. હેન્ડ હલે છે. A few moments later. ગાઈઝ આને છે ને આના રિફંડ લઈ લીધા. ઈમાનદારી કરીને પૈસા લઈ લીધા એ લોકોએ. નો નીડ ટુ રિટર્ન આપી દીધું. અને હવે છે ને ચાલુ કરી તો નહીં હલતો કાંટો. મેં એવું ત્યાં તો ઇજ્જત કઢાઈ. ભણ્યા ગણ્યા એવું ભણ્યા પણ ઘણા નહીં. ગાઈસીસ એવું કશું નથી. આ ઘડિયાળ બી બંધ જ હતી. આ બ્રાન્ડની ઘડિયાળ છે. આ નથી ચાલુ કરી અમે તો બી આના કાંટા નતા હલતા. એમાં કાંટો હલતો હતો એટલે ડિફેક્ટિવ. પણ આ થોડી સસ્તી હતી તો. હા એ સસ્તી હતી અને અમારે તો પાછી આપી જ હતી, પણ ટેમો વાળાએ આપી એ અમારી ભૂલ નહીં. એ જો 12 પાઉન્ડ કેમ ના હજમ કરીશ? 12 પાઉન્ડ એ 12 છોડ આ 50 કેમ ના હજમ કરીશ? આ 50 ને નહીં પે કર્યા. આ મેં બેંક ચેક કરી લીધી. જો હજુ તારો આખો દિવસ જતો ગયેલો છે. આવો બેકાર દિવસ છે. જો આ બેંક મારી એ 12 તો કદાચ હજમ કરી લે, 50 કેમ ના હજમ કરીશ? 12 એમ હજમ ના થાય એમ એવું ને. જા અંદર મંદિરે બેસી જા. અડધો કલાક 12 પાઉન્ડની પૂજા કર. 12 પાઉન્ડની પૂજા કરી લે. જો અહીંયા તો ગાઈઝ મારી નસીબની મેરેજ એનિવર્સરી છે 2nd. તો એના માટે કંઈક લખું છું. આઈનો એ શોખ થવાનો છે વાંચીને, પણ એના માટે બહુ મસ્ત સરપ્રાઈઝ છે. એને નથી કીધું મેં. લાઈક એ શોખ થવાનો છે કારણ કે આજ સુધી લાઈફમાં છે ને એણે જ મને સરપ્રાઈઝ આપી છે. મેં ક્યારે સરપ્રાઈઝ નથી આપી એને. તો આ મારો ટાઈમ છે. લેટ્સ સ્ટાર્ટ ગાઈસ. બહુ આમ ઇમોશનલ થતી છું અત્યારે. આજનો શું પ્લાન છે? કશો પ્લાન નહીં. સુઈ જવાનું, ચા નાસ્તો કરીને. તો હું કહું બધું કરવાનું તારા આજે. જેમ કે આજે આપણો દિવસ ને, હા તો આજે તારે હું કહું બધું કરવાનું. કરવાનું આળસ વગર ને. આળસ વગર ને. જોજા વિચારી લેજે. હા બોલતા મેં બી કંઈક સેટ કરતો હતો, પણ કોઈ છે ને મને ફોર્સફુલી આજનો પ્લાન બધો કાલ પર ટ્રાન્સફર કરાવતો હતો. કોણ છે એક અંદર સૂતો લાગે એટલે મને લાગ્યું તો ખરું કે ગરબડ કુછ તો હે. એ તો બધું ઠીક. હવે આજે કશું નહીં, પણ તું આજે મારે હું કવે કરવાનું. હો ઇજ્જતથી કરવાનું, જતું રહેવાનું. ઇજ્જતથી કરો. ઓકે, થોડી થોડી વાર તને કહીશ શું શું કરવાનું. બરાબર? ઘરમાં જ છીએ ને? હમણાં તો ઘરમાં જ છીએ. કઈ સુધી?
નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આવે ત્યાં સુધી. બરાબર ને? શિવ, હવે શું કામ છે તારે? નાવાનું, નાવાનું. ચીચી પીપી કરવાનું, પછી મારા હિસાબથી પ્રોગ્રામમાં તો સુવાનું છે. પણ ખબર નહીં તું શું કરાવે. તો મારા કહેવા પર બહાર જઈશ. કઈ બાત? બહાર પછી પછી બીએડ કરાઈ આય. પણ તું બિયર પાછળ કેમ પડી ગયો? હેર અને બીએડ ક્લીન મસ્ત કરાઈ આય. કેમ? એમ જ મેં તને કીધું ને, ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના, તને મજા આવશે. 10 દિવસ પછી કરાવવાની છે એ ભલે 10 દિવસ પછી શું છે, એવો બર્થડે નહીં મારી બર્થડે. હા, એ વખત સેટ કરાવી. એ હમણાં જવાનું થશે જ. પેલો બકરો રેડી થઈ ગયો છે, જેને રૂવાટી આવે છે એને. તો પછી હું બી એ ટાઈમે કરાવી દઈશ ને. તો બીએડ ના કરાય, હેર કરાય, પણ કઈ બી કરાવું, કઈ બી કરાય. કરાવું ખરો કરાય, હા. મને તું થોડો ઓર સેક્સી દેખાવો જોઈએ. એટલે મતલબ અત્યારે હું નહીં લાગતો એમ? ના, એ તો મને ખબર. તો શું તમે મારું ઇન્સ્ટ્રક્શન ફોલો કરશો? તમને મજા આવશે. જવું તો છે. હા, જવું તો પડશે. તો પછી નાવા નહીં જતો અત્યારે? હા, નાવા ના જઈશ, બીએડ કરાવીને. બરાબર. તો થેન્ક યુ બધાને અમને વિશ કરવા માટે. હવે શિવ મને ક્યાંક સરપ્રાઈઝ માટે લઈ જાય છે. શિવ ક્યાં લઈ જાય છે? ઓકે, સરપ્રાઈઝ છે. તો હું તમને કહીશ અમે લોકો ક્યાં જતા છીએ. તો અત્યારે તો મારા માટે બી સરપ્રાઈઝ જ છે, અને શિવને સરપ્રાઈઝ થોડી વાર પછી મળશે. તો ચલો.